તો સમાચારમાં આગળ વાત કરીએ ખેડાની કે જ્યાં ખેડા જિલ્લાના માતર નજીક એક ઘટના સામે આવી છે। ખેડા જિલ્લાના માતરના વારુકા સ્થિત જ્ઞાન શક્તિ રેસિડેન્સી સ્કૂલના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડતા ખળભળાટ મચી ગયો છે, જ્યાં વિદ્યાર્થીઓને ઝાડા, ઉલટી અને ગભરામણ થવા લાગતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી અને સિવિલ હોસ્પિટલ ખેડા ખાતે 3 એમ્બ્યુલન્સ મારફતે બાળકોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા। માહિતી મુજબ 2 ડઝન જેટલા બાળકોના સામાન્ય લક્ષણ દેખાયા હતા। સમાન પ્રકારના જે આ લક્ષણો જોવા મળ્યા હતા અને જેમાં ચાલતા ચાલતા પડી જવાની ઘટનાઓ પણ નોંધાઈ હતી। ત્યારે બાળરોગ નિષ્ણાતોએ આને વાયરલ ફીવર ગણાવ્યો અને જેને કારણે વાલીઓ અને સ્થાનિકોમાં હાલ તો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। અત્યારે બોન્ડેડ પીડિયાટ્રિશિયન તરીકે જનરલ હોસ્પિટલ ખેડામાં ફરજ નિભાવું છું। આપણે આજે સવારે અહીંયા ઇમરજન્સીમાં 3 એમ્બ્યુલન્સ આવી હતી 108, એમાંથી 26 બાળકો જ્ઞાનશક્તિ સ્કૂલમાંથી આવ્યા હતા અને છઠ્ઠા ધોરણમાં ભણતા હતા। હવે એમાંથી મોસ્ટ ઓફ બાળકોને વાયરલ ફીવર જેવું લાગી રહ્યું છે, તાવ, શરદી, ઉધરસ એવી તકલીફો સાથે આવ્યા હતા અને એવા ટોટલ 18 પેશન્ટ નીકળ્યા અને બાકીના 7 પેશન્ટને ઉલટીની બી તકલીફ હતી સાથે અને એક પેશન્ટ એવું હતું જેને ઉલટી અને ઝાડા બી હતા, જેને આપણે સોય નાખીને બાટલા ચડાયા છે। આની સિવાય બીજા બધા પેશન્ટને તરત જ મેડિકલ ઓફિસર, ઇન્ટર્ન, પીડિયાટ્રિશિયન અને રેસિડેન્ટ ડોક્ટરે નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દિવસે દિવસે જે યુવતી છે આ યુવતી સાથે થયેલી છેતરપિંડીની ઘટનાએ શહેરની સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલ ઊભા કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર યુવતી ખાણીપીણીની દુકાન પરથી નાસ્તો કરી પોતાની કારમાં બેસવા જઈ રહી હતી, ત્યારે 2 અજાણ્યા યુવકો પૈકી એક યુવક બેફામપણે તેની કારમાં ઘૂસી ગયો અને તેની છેડતી કરી ધમકી આપી હતી। યુવકની ગેરવર્તણૂકથી ડરી ગયેલી યુવતી તરત જ કારમાંથી બહાર નીકળી ગઈ અને યુવતીની હાલત જોઈ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ બાઇક પર આવેલા બંને યુવકો ફરાર થવામાં સફળ રહ્યા હતા। ત્યારે ઘટનાની સંપૂર્ણ તસવીર નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ હતી।